વડોદરા શહેરમાં શાળાઓ શરૂ થઈ તેને 15 દિવસનો સમય વીતી ગયો છતાં સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં પાઠ્યપુસ્તકોની ઘટ છે। એક તરફ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ વડોદરાની શાળાઓમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વડોદરામાં અંદાજે 84 ગ્રાન્ટેડ હાઈસ્કૂલો છે જેમાં 60 થી 70 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ વિદ્યાર્થીઓને શાળાઓ શરૂ થવાના 15 દિવસ બાદ પણ પાઠ્યપુસ્તકો મળ્યા નથી। સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ કે મે મહિનામાં પાઠ્યપુસ્તકો આવી જતા હોય છે પરંતુ આ વર્ષે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને 2 અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છતાં પુસ્તકો પહોંચ્યા નથી। આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીનું કહેવું છે કે આગામી 1-2 દિવસમાં તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકનું વિતરણ કરી લેવામાં આવશે। જો કે વાલી મંડળ આ દાવાને નકારી રહ્યું છે। વાલી મંડળ અનુસાર તેઓ છેલ્લા 15 દિવસથી ડીઓ તરફથી આ જ આશ્વાસન સાંભળી રહ્યા છે। સ્થાનિક અમે જ્યારે સ્કૂલોમાં જઈને અમે ચેક કર્યું છે જાતે પણ તો ત્યાં બાળકો રીતસર બેઠા છે। શિક્ષક એમનું કામ કરી રહ્યા છે કારણ કે જે સ્માર્ટ બોર્ડ છે એના પર એ લોકો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરે છે કે બાળકોને આપણે ભણાવીએ। શિક્ષકો તરફથી કહે છે શિક્ષકો સારું કામ કરી રહ્યા છે પણ જે બાળકો છે જે આટલા વર્ષોથી એ લોકોને ચોપડીની આદત છે જે ચોપડી સાથે લઈને ભણવાનું આજે એમની પાસે ચોપડીઓ પ્રોવાઈડ નથી થઈ। આ હકીકત છે, આ કડવું સત્ય છે પણ ક્યાંક ને ક્યાંક સરકાર પોતાની પીઠ ઠપઠપાવે છે। વડોદરા જે જિલ્લા શિક્ષણાધિકારી છે એ પોતાની પીઠ ઠપઠપાવે છે કે ભાઈ કાલથી તો મળી જ જશે। કાલના આજના 12 કલાક ઉપર થઈ ગયું હજુ સુધી કોઈને ચોપડીઓ મળી નથી તો ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ ફેલ છે। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તરફથી મેના એન્ડમાં એટલે કે વેકેશન પડે એ પહેલાં પુસ્તકો આવી જતા હતા। આ વખતે હજુ સુધી એક પણ પુસ્તક આવ્યું નથી અને વિદ્યાર્થીઓને જે 8માથી 9મામાં આવ્યા છે એટલે એમના માટે સિલેબસ નવો થઈ ગયો છે। 10th પાસ કરી 11th 12thમાં ગયા છે એ લોકોના માટે બી સિલેબસ નવો થઈ ગયો છે એટલે એ દરેક વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની ખૂબ જ અગવડતા થઈ રહી છે અને દર વખતે સરકાર કદાચ કોઈક પાઠ્યપુસ્તક ચેન્જ થતું હતું અથવા ચેપ્ટર ચેન્જ થતું હતું તો એટલું જ પાઠ્યપુસ્તક પાછળથી મળતું હતું બાકીના એ સિવાયના દરેક પાઠ્યપુસ્તકો એડવાન્સમાં શાળાઓમાં પહોંચી જતા હતા પણ અત્યાર સુધી આજ દિન સુધી મળ્યા નથી।